રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસની ભારે બહુમતી બાદ આજે હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારે ખેંચતાણ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખનો તાજ પાટીદારોને સોંપવામાં આવ્યો છે। સાથોસાથ સતત 3 ટર્મથી ચૂંટાતા અર્જુન ખાટરિયાને પ્રમુખનો તાજને બદલે કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા છે। જ્ઞાતિના સમીકરણોને લઈને ખાટરિયાને કાપવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ભારે ખેંચતાણ બાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે નિલેશ વિરાણી, ઉપપ્રમુખ અવચરભાઈ નાકિયા અને કારોબારી સમિતિના ચેરમેન તરીકે અર્જુન ખાટરિયાની જાહેરાત કરવામાં આવી છે। રાજકોટના કોંગ્રેસના પ્રભારી રાઘવજીભાઈ પટેલે આજે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી। કોઈપણ રાજકીય પક્ષ જે તે વિસ્તારની સામાજિક અને રાજકીય સ્થિતિને અનુલક્ષીને જ નિર્ણય લેતા હોય છે અને કોંગ્રેસ પક્ષે પણ રાજકોટ જિલ્લામાં પાટીદારોની મોટા પ્રમાણમાં વસ્તી હોવાના કારણે પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ મળી રહે એના માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક પાટીદાર નવયુવાનની પસંદગી કરી છે। સાથોસાથ ઓબીસી જ્ઞાતિને પણ પૂરતું મહત્વ આપ્યું છે, કારણ કે એની વસ્તી પણ જિલ્લામાં નોંધપાત્ર છે અને એટલા માટે ઉપપ્રમુખ તરીકે ઓબીસી જ્ઞાતિમાંથી આવતા કોળી જ્ઞાતિના અવસરભાઈ કાનજીભાઈ નાકિયા અને આહિર જ્ઞાતિમાંથી આવતા અમારા સિનિયર આગેવાન અર્જુનભાઈ ખાટરિયાને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે આપવાનું નક્કી કરેલ છે। એટલે પાટીદાર અને ઓબીસી બંને સમાજોને સમતોલ પ્રતિનિધિત્વ આ નિર્ણય। જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી બાદ કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોદ્દેદારોને લઈને ભારે ખેંચતાણ જોવા મળી હતી। પ્રમુખ માટે અર્જુન ખાટરિયા અને ચંદુભાઈ સિગાડાનું નામ ચર્ચામાં હતું। આ પ્રદેશના આગેવાનો દ્વારા 2 દિવસ પહેલા સેન્સ લેવામાં આવી હતી। જોકે પ્રદેશના આગેવાનો દ્વારા પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને નિલેશ વિરાણીને પ્રમુખ બનાવવામાં આવ્યો છે। જોકે હંમેશા વિવાદથી દૂર રહેતા યુવા નેતા અર્જુન ખાટરિયા કવિતા બોલીને મીડિયા સાથે કંઈક આ રીતે વાત કરી હતી। ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિ એક નાજ માંગરોલી કરીને છે, એની એક ટૂંકી હું શાયરી કહીશ। આવશે દોડીને મળવા નદીઓ તને, શરત ફક્ત એટલી છે તું સમુંદર થઈ જા। એટલે ઘણી વખત પાર્ટીના હિતમાં, પક્ષના હિતમાં ઘણી બધી વસ્તુ જાતિ કરવી પડે અને પાર્ટીએ જે નિર્ણય લીધો છે યોગ્ય છે। હું પાર્ટીનો કાર્યકર છું, પાર્ટીનો સૈનિક છું અને આ પ્રમુખ પદ છે એ પાટીદારોને સમર્પિત કરું છું અને આ જે નિર્ણય લેવાયો છે એ યોગ્ય નિર્ણય લેવાયો છે। આવતા દિવસમાં આ નિર્ણયથી કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટો ફાયદો છે। રાજકોટ જિલ્લા પંચાયતમાં પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે। જોકે પક્ષને નુકસાન ન થયા અને 2017માં સારા પરિણામોની આશા સાથે જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે તેમ કહેવું ખોટું નથી। ભરત બરડવા, S9 ન્યૂઝ, રાજકોટ।